ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ. તમારા બધાનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. વાગ્યા છે 5:30 અને આપણે ઘરેથી નીકળ્યા છીએ દેશમાં જવા, ગામડે મેરેજમાં. હા, જો અમારો પટેલ ગાડી હાંકે છે મસ્તીની, અને અમારી બેન જો આ નિરાતે બેઠી છે. એકને હજી ભરવાની બાકી છે, જે બહુ ઓલી રિહાઈ છે ને એને હમણાં ભરી લઈ. ઈ પટેલને વહેલા મોકલી દીધેલ છે, બીજાને હારે. હાલો આગળ જતા જઈએ, દેખાડતા જઈએ. બેહાડી દીધી છે પાછી ગાડીમાં. હવે જે આપણે બાકી હતી બાકી તેની તો એમ હતા જ. જો આવી ગઈ છે મસ્તીને, આવ્યા ભેગી જ ઊંઘી ગઈ છે. પટેલ અમારે ગાડી આંકે છે, વેલંસર રોડે ચડી ગયા છે. અમારે ગાડીમાં થઈ ગયા ખેલ, બરોબર છે. ગાડીમાં પડ્યું પંચર, સ્પેર વ્હીલ બદલાયું, સ્પેર વ્હીલમાં હવા નહોતી, અને પંપ ગોતવા હાટું થઈને છે ને અમારી બે બહેનો છે ને બહાર રોડે પંખીડા ઉડાડજો, પણ પંપ છે ને ગાડીમાં જ હતો. ચાર ગાડી વાળાને ઉભા રાખ્યા, 4 ગાડી વાળાને ઉભા રાખ્યા, બિચારા પોલીસ વાળાને ઉભા રાખ્યા. પોલીસ વાળા ઉભા રહ્યા આપણી મદદ કરવા એક્સપ્રેસ હાઈવે ઉપર. પણ આ પંપ પછી સીટ હેઠે જ કાઢીને કે પંપ તો છે આપણી. ગજબ બેજતી ભાઈ. આવા ખેલ કરે અમારે આ બેન, અને હવે બેઠી બેઠી દાંત કાઢે. જો આ એક્સપ્રેસ હાઈવે ઉપર પહોંચ્યા છે. મિત્રો આપણે હોલ્ડ કરી લીધો હાઈવે ઉપર ને ફાફડા બાફડા ખાઈ લીધા. જો અમારી બેન થોડી છે, આ જગદીશ છે, અહીંયા નાસ્તા પાણી કરી લીધા, નિરાતે નવરા થઈ ગયા. આપણી ગાડીનું ટાયર ફાડી નાખ્યું હતું, એ બધું ઓકે કરી નાખ્યું, ને એ નવરા થઈને આટા મારી છીએ. હમણાં થોડાક સમય પછી પાછા ભાગી જાય અહીંથી. ફાઇનલી આપણું ટાયર થઈ ગયું રેડી, બરોબર છે. ઓલું ફાટી ગયું હતું, કરી દીધું રેડી, ને હવે પછી આપણે પાછા લઈને અહીંથી થઈ જાય વેતા. જો બધા વાટ જોઈ જોઈને બેઠા છે, કારે ભાવનગર આવે. એમાં અમારા બેનને તો થોડીક વધારે પડતી ચિંતા થતી છે, કેમ કે અમારા પટેલ હારે નથી ને, એને એકને વહેલા મોકલી દીધા હતા છે. તો આખી વહી ગઈ બિચારી છાની માની થઈ ગઈ. હા, ચાલો મળી પછી પાછા. ચાલો મિત્રો, આપણે આવી ગયા ચા પીવા. અને અમારી બેન જો ઉપરની જેમ મોઢાની વેફર ચાલો ખાવા. ચાલો, એ ભલે વેફર ખાતી, આપણે વેફર નથી ખાવી. આપણે ચા પી લીધી છે, અને આપણે અહીંથી નીકળવાનું છે. પટેલ ગાડી બહાર કાઢે, ગાડી કાઢી લે એટલે આપણે અહીંથી નીકળીએ બે. બરાબર, ચાલો મળીએ થોડા સમય. ચાલો મિત્રો, આપણે પહોંચી ગયા ભાવનગર. ભાવનગર પહોંચીને હવે જઈએ છીએ અધેવાડા. બરાબર હે, કેમ કે અમારા એક સમય ત્યાં છે. અમારી બેન બહુ રિહાઈ જાય વારે વારે, એને પછી અમારે જમાઈનો જ્યાં સુધી ભેગા ન કરીએ ત્યાં સુધી પાછી રિહાઈ જાય તો અમારે ક્યાં જવું. એટલે મેં કીધું હાલો પહેલાં એને જમાઈને આપણે ગાડીમાં ભરી લઈએ. અહીંયા બધા થઈ ગયા હતા ભૂખ્યા,
એટલે અમે બે ગયા હોટલમાં ખાવા. તો અમારે પટેલ બેઠા છે, પટેલ ગીત વગાડે છે. બેન બેઠી, અહીં બીજી બેન બેઠી, ફોન મથાણે. પટેલ ક્યાં ખોવાઈ ગયા? નારી ચોક એ કેમ ને આવી ગયા? અહીંયા આવતા હતા. નારી તો અહીંયા બેઠી છે. જો અમારે પટેલ કંઈક બીજું કે ત્યાં હું મગાવ્યું ખાવાનું કાંઈ ને જો આ કાંઈક અંગુરી બંગુરી મગાવી છે, આવી જાય એટલે ખાઈ લઈ. પછી મને ખાવાનું આવી ગયું છે ને બધા ઊંધા કાંઈ જ મંડાણા છે, કેમ કે બધાને ભૂખ લાગી છે. જો મેં અડધું જ ખાઈ લીધું. ખાઈ લઈ પેલા ફટાફટ. ચલો મિત્રો, આપણે જમી કાઢવી નવરા થઈ ગયા, બધા બહાર નીકળી ગયા છીએ અને બહાર આટા મારી છીએ. એનો નજારો એક નંબર છે. જો એક હોટલ છે, હોટલનો નજારો એટલે બાપુ એક નંબર નજારો છે. અને આ ફોટા ફોટા મજા આવે એવા પડાયો છે, એટલે આપણે બે ચાર છે ને ફોટા પાડી લઈએ પહેલાં. પટેલને લેવા જવાનું છું ને એટલે ઘડીક છું ને ક્યાં તો અમારી બેન જો હરક પદુડીની એટલી બધી હરખાઈ ગઈ છે ને કે વાત જવા જો. આમ જો કેટલી હરખાણી નાની બેન ને મારી બે આમ જો બે બાધે. જો આ પટેલ અમારા ફોન ઉપર ફોન કરે પાછા. હેલો કાઈ ને હાલો આ ખાઈ રહ્યા ના રોડે ચડ્યા છે ઈ એમાં એવું છે એક રસ્તો બંધ છે ને ભાઈ ગમે એમ કરતો નથી. તો આયા એટલા હરખાઈ ગયા છે ને તેની વાત જ પૂછો માં. સોડાઈ નથી પીવીને કાઈ નથી પીવું. બરોબર છે. અમારા પટેલે એટલા હરખાઈ ગયા છે એટલે ફોન ઉપર ફોન કરે છે. સમ સર્કલ જ છો ને આ તો સર્કલે પહોંચવા જ આવી હર્ડને બે ફામ થઈ ગયા બધા. એવું છે આ તો 2 કે 3 મિનિટ થશે તે તમે પહોંચી જશો. 10 મિનિટનો વિયોગ નથી પોહાતો હવે. હવે 5 મિનિટ હાટું થઈને બે એક મિનિટે ફોન કરે છે. અમારે પટેલને હક નથી થતું. અને અમારી બેન ને આમ જો કેટલો હરખ અમાટો નથી ઉભરાઈ ગયો. આ તું કેમ રનમેન બેઠે હમણાં બોલતી જો એને હરખ ઉભરાઈ ગયો ને એમાં નાનીને ધબધબાવવાનું ચાલુ કર્યું. મારા વાળ ખીચો આમ હામું જો એક વાત તો હામું જો. બંધ થઈ જા. આ અમારા પટેલના વિયોગ પટેલ અમારા જો વેઇટ કરે છે. પેલા રાઈન બે અમારા પટેલ આવી ગયા. ડીપી ને ખોલવી એમને લઈ આવો. જો આ બેન ને પટેલ આવી ગયા છે અને અમારા પટેલ આમ જો પટેલ આમ જો બેન હાટું ટેન્ટર સિલ્ક લઈને આવ્યા. ક્યારની મારતી હતી ને હવે એની સિલ્ક હું ખાઈ જાઉં. જો તમે જો આ તારી સિલ્ક આમ જો જો ખાઈ જા આમ જો લઈ ગયા. પટેલ આપો ખાઈ જા, આપો એમ આ હરકમાં પટેલ જો ડેરી મિલ્ક લાવ્યા છે. આમ જો એને દાંત આવવા માંડ્યા ઈ તો જો એનું મોઢું હરખાઈ ગયું. હું કહેશો મોટી અડધામાંથી 3 ને શેરિંગ દઈ દીધું ને અડધી એની એકલાની. હાલો આમ બહાર જઈએ. છે અને ઈ આખું સરપ્રાઈઝ લઈને આવ્યા. આમ જો એટલા પટેલ એટલા બધા હરખાઈ ગયા ને મારા. એની હાળી. અને બેન ને આ વાહે બતાવું હું તમને. આમ જો આ બધા હરખાઈ એની ગયા. હાટુ ચોકલેટ શું કહેવાય કેક લાવ્યા પેસ્ટ્રી લાવ્યા ચોકલેટ્સ લાવ્યા. ફોટો પાડવા દે લે ફોટો તો પાડવા દે. આમ જો આ બધા એટલા બધા હરખ પદુડા થઈ ગયા છે. હવે અમે જઈએ છીએ ક્યાંક બહાર ફરવા. અમે આઈસ્ક્રીમ ખાવા. પણ આ જો આ કાકા હજી 2 ડીશ લઈને જાય છે ને 4-5 ખાલી પડ્યું છે. કાકા પાછી મૂકી દીધી. પાછી મૂકી દીધી. પણ આ એક હક લેતા ને સમજો હજુ મકાઈ જ કરે છે. આ નહીં તો નક્કી 4-5 કિલો આઈસ્ક્રીમ આજ ખાઈ જવાના છે.
પટેલને કંઈક આડું આવે છે. પટેલ આઈસ્ક્રીમ કેમ છે? હે ખબર નથી પડતી શાકોમાં જાય છે એ બધું. પટેલ અટાણે કઈ બોલ છે નહીં, કેમ કે પટેલને ખબર છે કે બોલવામાં છે ને એમાં હું ઠૂઠે ચડી જાઉં છું. આઈસ્ક્રીમ ખાઈને નીકળી ગયા છે બહાર. ઓલા બધાને મોકલી દીધા છે માર્કેટમાં રખડવા. આપણે રખડવું નહોતું તો આપણે થાકી ગયા હતા. આપણે રોડે આંટા મારી ગયા. આ ભાવનગરનું માર્કેટ છે. અને આપણે આપણા ઠેકાણે આવી ગયા હતા આપણા કામ. ચલો મિત્રો, આપણે આંટા મારી છીએ ભાવનગરની સિટીની અંદર. અત્યારે ફિલહાલ તળાવ પાસે આંટા મારીએ છીએ. બેનને એ લોકો ગયા છે શોપિંગ કરવા માટે, એટલે એને મોકલી દીધા શોપિંગ કરવા. તો જાઓ, તમારે શોપિંગ કરવી હોય કરી આવો. આપણે કાંઈ શોપિંગ કરવી નહોતી, કેમ કે આપણે બહુ બધી શોપિંગ કરી લીધેલી છે. એટલે મેં કીધું તમે જાઓ, હું થાકી ગયો છું, મારે કાંઈ એટલું બધું હાલવું છે નહીં. એટલે આપણે તળાવ પરથી આંટા મારીએ છીએ ભાવનગરનું તળાવમાં. તળાવનો સીન છે એક નંબર, એ બતાવું તમને હું. બરાબર છે, ભાવનગરનું તળાવ. તળાવની અંદર બતક ને બધા આંટા મારે છે. જોઈએ બોલો, લોકેશન એટલે એક નંબર લોકેશન છે. બરાબર, આપણે પહોંચી ગયા છે વલભીપુરમાં. અને આમ જો આને પાણીપુરીનો ટેકો થાય તો પણ પાણીપુરી ખાવા ઊભી રાખી દીધી છે. અને ઓલા બે જણા આમ ક્યાંક આમ બીજા માટા મારવા ગયા, એ રોડે રખડે જ બે. કે બટાટા કરતા ગયા છે ગોળી કાઢે. પાણીપુરી કાકા આપી દે આપણને, એટલે ખાઈ લઈએ આપણે નિરાતે. ગયા છીએ બેનના ઘરે વલભીપુર ગામ. જો આવી ગયું છે. જય ગોપાલ મોતી. જય ગોપાલભાઈ. જો મોટી આખું સોડા લઈને આવ્યા છીએ. હાલો હવે હુઈ જાય. ચાલો, મારી બેન છે ને મસ્તીની શોપિંગ કરીને આવી છે. આપણે મેં તમને આગળ કીધું હતું કે મેં એને શારીને મોકલી દીધા ખરીદી કરવાને. આપણે નિરાતે તળાવે આંટા મારતા હતા. એ શોપિંગ કરીને આવ્યા ને બેનના ઘરે પહોંચ્યા ને તો એ બતાવે છે. એટલે એ જો કાંઈક નવું મસ્તીનું શોપિંગ કરીને આવ્યા છે. મોટી હું લાવી મનીષા બેન આપણી? જો આ બે એક જોડી મોજા આવ્યા. આ બે એક જોડી. હા, બે અલગ આવ્યા. આ નવી પેટર્ન ક્યાંથી આવી? ક્યાં ગઈ? બોલાય એને બોલાય. ભાગી ગઈ. ના બોલાય એને. આ કાંઈક અલગ જ કિસ્મના મોજા લાવી છે. એક મોજું બીજા પગનું ને બીજું મોજું બીજા પગનું. આવું કેમ લાવી તું? મને એ નથી ખબર પડતી. આ કઈ ફેશન છે? હું ખબર ચીટિંગ થઈ ગયું. આવું ચીટિંગ થઈ ગયું. જો આ તો દેખાયું જ નહીં. જો સેકન્ડ ટાઈમ તમે લોકો શોપિંગ માં જાઓ ને તો આ જોજો કે આવી એ ચીટિંગ થાય છે. ચીટિંગ નથી થઈ, એ તમે મૂર્ખ્યા કેવા. અમે મામું બની ગયા. આ ઉતાવળના ચક્કરમાં જો આવું થાય એટલે ધ્યાન રાખજો. બરાબર, કાંઈ નહીં. હારું, હાલો મળીએ પછી નિરાતે. હવે ચલો મિત્રો, આપણે લૂડો રમવાનું ચાલુ કરી છીએ. બરાબર છે, અમે ચારે ભાંડુડા બેઠા છીએ અહીંયા. અને આપણે જો ફર્સ્ટ વિન, આપણે પહેલાં જ જીતી ગયા. અને આ બધા જો હજી ટપુક કરે છે. આપણે ગમે એની યારે ચેલેન્જ મૂકીને આપણે વિન થઈ જઈએ. ફેંકે બેઠો જો ફેંકે ફેંકે નહીં ફેંકે. ફેંકે. ચલો મળે.